ભાઈને છે ને ધ્યાન જ નથી હોતું. વારે વારે કેવું કરે છે. પંચામૃત સ્નાનમ ઓમ મૂર્ચ્ચામે શ્રોણિદાજામે ભયશ્ચામે રસશ્ચામે ઘ્રાતંજામે માધુશ્ચામે સગ્ધિશ્ચ ઉર્ચામે શ્રોણિદાજામે ભયશ્ચામે રસશ્ચામે ઘ્રાતંજામે મધુશ્ચામે સગ્ધિશ્ચામે સવિધિશ્ચામે કૃષિશ્ચામે વૃષિશ્ચામે જૈત્રંજમ ઉદ્ભિદ્યંચામે જગને નકલવંદમ પંજનદ્યઃ સરસ્વતીમપિયંતિ સસ્રોધરઃ સરસ્વતી તો પંજદાશો દેશે ભવસરિત ચડાવો પયોદતિ ઘૃતમ ચૈવમ મધુ ચ શર્કરાયુતમ પંચામૃતમ મયા દેવ સ્નાનાર્થમ પ્રતિગૃહ્યતામ ચડાવો આ ભાઈ દેવતાભ્યો નમો નમઃ પંચામૃત સ્નાનમ સમર્પયામિ 2 ચમચી પાણી ચડાવવાનું પંચામૃત સ્નાનાર્થે શુદ્ધોદક સ્નાનમ આચમનીય જલમ સમર્પયામિ થોડું કંકુવાળું પાણી કરી ભગવાનને ચડાવવાનું થોડું ચંદનવાળું પાણી કરી ચડાવો ત્વામ ગંધર્વા અખનૌસ્ત્વામિન્દ્રસ્ત્વા બૃહસ્પતિઃ ત્વામોઘદે સોમો રાજા વિદ્વાન ક્ષમાદમુચ્યત ભગવાનના ઉપર ચડાવો આવાહિ દેવતાભ્યો નમો નમઃ ગંધોદક સ્નાનમ સમર્પયામિ 2 ચમચી પાણી ચડાવો ગંધોદક સ્નાનાર્થે શુદ્ધોદક સ્નાનમ બીજી ચમચી ચડાવવાની શુદ્ધાચમનીય જલમ સમર્પયામિ આમ કોઈથી છેતરાવો એવો સસ્તો નથી રે હું કઈ હેલો નથી રે ભગવાનના ઉપર ટીપું ટીપું પાણી ચડાવો ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલી અને ભગવાનને પાણી ચડાવો હરિ ઓમ ગણાનંદવા ગણપતિ ગું હવામહે પ્રિયાનંદવા પ્રિયપતિ ગું હવામહે નિધિનંદવા નિધિપતિ ગું હવામહે વસોમ મમ આહમજાનિ ગર્ભધમાત્વમજાશિ ગર્ભધમ થોડું થોડું ચાલુ રાખો અંબે અંબિકે બાલિકે નમાનયતિ કશ્ચન સસત્ય સ્વકઃ શુભદ્રિકાં ગાંભીલવાસિનીમ ઇદં વિષ્ણુર્વિચક્રમે તે ધાનિ દદે પદમ સમૂઢમશ્યવાઘુસુરેશ્વાહ ઓમ ગ્રહ ઉર્જા હુતયો વ્યંત વિપ્રાય મતિમ દેઘમ વિષિપ્રિયાણમ વિખમુર્જગ્ગુ સમગ્રમયામગ્રહીતોષીન્દ્રાય ત્વા જુષ્ટમ ગૃણામે ઘતેજો નિરીન્દ્રાય ત્વા જુષ્ટતમમ ઓમ ત્ર્યંબકમ જજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાत् મૃત્યોર્મક્ષીયમામૃતાत् આવાહિત પંચાયત દેવતાભ્યો નમઃ હવે એમને ચોખ્ખા જળથી સ્નાન કરાવી દો અને જ્યાંથી લીધા હતા ત્યાં ભગવાનને પાછા બેસાડો ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્રતનયા ચર્મણવતી વેદિકા ક્ષિપ્રાવિત્રવતી મહાસુરનદી ખ્યાતા જયા ગંડકી પૂર્ણા પૂર્ણજલે સમુદ્ર સરિતા સ્નાનમ સદા મંગલમ 2 દાણા ચોખા ભગવાનને વસ્ત્રરૂપી ચડાવો ઓમ સુજાતો જ્યોતિકા સહસરુતમા વદસ્વ વાસો અગ્ને વિશ્વરો ભગ્ગુષમ વ્યસ્વ વિભાવશો વસ્ત્રોપવસ્ત્રમ ઉપવસ્ત્રમ સમર્પયામિ હવે તિલક કરી આપો બધા ભગવાનને ત્વામ ગંધર્વા અખનૌસ્ત્વામિન્દ્રસ્ત્વા બૃહસ્પતિઃ ત્વામોઘદે સોમો રાજા વિદ્વાન ક્ષમાદમુચ્યત આ ભાઈ દેવતાભ્યો નમઃ તિલક કરો ભગવાનને ગંધમ સમર્પયામિ પછી ચોખા ચડાવો પુષ્પ ચડાવો ઓ ઘદીઃ પ્રતિમોદત્વં ભુક્પવતીઃ પ્રસુવરીઃ અસ્વ ઇવ સદિદ્વરિર્વિરુધઃ પાર ઇષ્ણવઃ અબિલ ગુલાલ અહીંયાથી આપું છું થોડું થોડું ભગવાનને ચડાવો અહિરિવ ભોગૈઃ પ્રજેતિ બાહુમ જાયા હેતિમ્બરિબાધમાનઃ હસ્તગ્નો વિશ્વાવયુનાન વિદ્વાન પુમાન પુમાન કુશંબરિવાસુ વિશ્વતઃ અબિલંચ ગુલાલંચ
चुवाचन्दनमेव च नानाविधप्रकारेण पूजिताम्बरमेश्वर अबिलेयायुषो वृद्धि गुलाले प्रीतिवर्धन सिंदूरेण समायुक्त सौभाग्यं प्रतिगृह्यताम्। आवाहित पंचायत देवताभ्यो नमो नमः। परिमळ द्रव्याणीं समर्पयामि। भगवानने મને આપી દો, એમને પીઠે બેસાડવાના છે। આવાહિત દેવતાભ્યો નમો નમઃ। પીઠે સંસ્થાપ્ય ત્યાં બેસાડો। ઓમ નમો ભગવતે વાસુદેવાય મનમાં બોલતા રહેવાનું। 2 ચમચી પાણી મૂકો। ભગવાનને વર્તમાન હા અહીંયા વર્તમાન ધૂપમ ધૂપયામી, વર્તમાન દીપમ દર્શયામી। હવે ડાવા હાથમાં થોડું પાણી લેવાનું અને જમણા હાથથી થોડું થોડું પાણીનો માર્જન કરવાનું। સામાન્ય ભગવાનના સ્થાપન ઉપર ફળ મૂક્યા છે, પ્રસાદ મૂક્યો છે, એટલે હા ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલી છાંટી વધેલું પાણી મૂકી દો અને ભગવાનને 5 વખત ભાવથી જમાડો। જમાડો બધાએ। ઓમ પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા। 1 ચમચી પાણી મૂકો। મધ્યે તોયમ સમર્પયામિ। ફરી જમાડો। ઓમ પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહમ સમાનાય સ્વાહા। 4 ચમચી પાણી મૂકો। પૂર્વાભૂષણમ ચૈવ હસ્તપ્રક્ષાલનમ તથા મુખપ્રક્ષાલનાર્ધાય દત્તમ દે જલબિંદુના। 1 ચમચી પાણી રાખો। મુખવાસ્તાર્થે પંગફલમ તાંબૂલમ દક્ષિણામ સમર્પયામિ। પાણી મૂકી દો અને કંઈક દક્ષિણા ભગવાનને તમારે ચડાવવાની છે। હિરણ્યગર્ભ ગર્ભસ્થમ હેમ બીજમ વિવાવશો અનંત પુણ્યફલદમ તત્શાંતિમ પ્રયચ્છ મે। આવાહિત પંચાયત દેવતાભ્યો નમો નમઃ। હાથ જોડી ભગવાનને વંદન કરવાના। વંશી વિભૂષિત કરાન નવનીરદાભાત पीताम्बरादरुणबम्बफलाधरोष्टात् पूर्णेन्दुसुन्दरमुखा दरविन्दनेत्रात् कृष्णात् परं किमपि सत्त्वमहं न जाने। अनंत कोटि नमस्कारान् समर्पयामि। पाणीनी चमची राखो। बोलो मम शक्ति भक्ति भाव अनुसार पूजन कृतेन भगवता भागवत नारायण प्रियदान मम। बोलो कृष्ण कन्हैया लाल की जय। भागवत नारायण भगवान की जय। पितृनारायण भगवान की जय। जगन्नाथ भगवान की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। હવે તમારે બધાએ ઊભા થઈ અને તમારા સ્થાન ઉપર બેસવાનું છે। આરતી વખતે તમારે પછી આરતી ઉતારવા આવવાનું છે। હા ચાલો હવે પોથી પૂજાનો સમય થયો છે। હલો, સૌને જય શ્રી કૃષ્ણ, નમસ્કાર। હવે માત્ર આપણે 2 દિવસ બાકી રહ્યા। જોત જોતામાં સમય પસાર થઈ ગયો। આજના જે દાતાઓ છે, આપણો કૃષ્ણનો ઉત્સવ ઉજવવાનો છે, એની અંદર ગઈકાલે જાહેરાત આપણે કરી હતી। એ પ્રમાણે દરેક ભક્તોને વિનંતી કે આપણે ઉત્સવમાં જોડાઈશું। આજે જે ઉત્સવ ઉજવવાનો છે એની અંદર કૃષ્ણ તરીકે હંસાબેન લીંબચિયા 5100 રૂપિયા, યશોદા દક્ષાબેન પટેલ 11000 રૂપિયા, દેવકી જ્યોતિબેન 11000 રૂપિયા, રૂક્ષ્મણી
₹51 સોનલબેન પટેલ, ₹51 રેખાબેન ચંપાવત તરફથી મળી ગયા છે, ધન્યવાદ. મામા જે બનવાના છે કાંતિભાઈ નાઈ, ₹3100 એમના તરફથી આવે છે. મામી બનવાના છે જયશ્રીબેન નાઈ, ₹2100 એમના તરફથી આવવાના છે. આજે મામેરું લઈને આવવાના છે બધા મિત્રો, એ લોકોના નામો બાકી છે લખવાના. 11 નામ આપણે જોઈએ છે. રૂક્ષ્મણીજીના માતા પિતા જે બનવાના છે ગીતાબેન હસમુખભાઈ જોશી, એમના તરફથી ₹7100 આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. જોરદાર તાળી પાડીશું આપણે. ગીતાબેન હસમુખ કુમાર ભટ્ટ, વાહ, તમે 2 ઉત્સવનો લાભ લીધો, ધન્યવાદ. આપણે અન્નદાન, કન્યાદાન અને મામેરા પેટે પણ અહીંયા દાન ભેટ લેવાય છે. આજના આ પ્રસંગ નિમિત્તે અહીં જે જગન્નાથપુરીમાં આપ સૌ પધાર્યા છો, આપના હાથે પુણ્ય જે કામ થાય એ 2 હાથે આપણે કરતા જઈએ, જિંદગીભર યાદ રહેશે. ગઈકાલે વાત થઈ હતી એ પ્રમાણે 11 નામ લેવાના બાકી છે. આપણે આજની આરતી પછીનો જે પ્રસાદ જેમના તરફથી મળવાનો છે, ભોગીભાઈ, જગદીશભાઈ, મનહરભાઈ અને જસુબેન, ખૂબ ખૂબ ધન્યવાદ.
₹5100 લતાબેન રાવલ પ્રણવી રાવલ તરફથી મળે છે ભોજનદાતા તરીકે. ખૂબ ખૂબ ધન્યવાદ. અમારા ઓનલાઈન પૈસા જે આવી ગયા છે આરતીની તૈયારી. કન્યાદાન પેટે ડૉક્ટર શ્વેતાબેન રાજેશ્વર પટેલ હિંમતનગર મધુબેનની દીકરી છે, એના તરફથી ₹2100 મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ₹1100 મમતાબેન મનીષભાઈ પટેલ તરફથી આવી રહ્યા છે કન્યાદાન પેટે. જરૂર નહીં, હું આપી દઉં ને પછી એટલે પાછું અમારે હિંમતનગરની પ્રખ્યાત ચા કેપિટલ ટી ડીપો મનીષભાઈ કાનજીભાઈ પટેલ તરફથી આપણે જ્યાં ચા પીએ છે ને રોજ, એ દાતા છે. ₹31 એમના તરફથી આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હિના જતીન ચુડાસમા 501 કન્યાદાન. હિના જતીન ચુડાસમા. પછી બે બહેનોને હારે જ કરો. હા, જતીન ચુડાસમા અંધેરી ચુડાસમા. મુંબઈ લખો તો ચાલશે, અંધેરી લખો. હા, બીજું મયુરી વિશાલ રાઠોડ. મયુરી વિશાલ રાઠોડ. શાલ રાઠોડ. ચાલો કેટલા? 501 બંનેને. આનું મીરા રોડ છે. ₹501 હિનાબેન જતીનકુમાર ચુડાસમા મુંબઈ અંધેરી, અને ₹501 મયુરીબેન વિશાલકુમાર રાઠોડ મામા મામી સાથે આવેલી દીકરીઓ આપણને દાન પેટે આપે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આરતીની તૈયારી થઈ ગઈ છે. આપણે શાંતિ જાળવીશું. આરતી વખતે રોજની જેમ ચંપલ પગરખા તમારા બહાર મૂકીને જ બેસવા વિનંતી છે. હવે સહેજ પણ અવાજ નહીં કરીએ. હવે આરતી શરૂ થાય છે. બોલીએ શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. શ્રીમદ ભાગવત ભગવાનની આરતી. પાપીઓને પાપથી તારતી. શ્રીમદ ભાગવત ભગવાનની આરતી. પાપીઓને પાપથી તારતી. આ અમર
ભાગવત ભગવાનની આરતી પાપીઓને પાપથી તારતી આ શાંત ગીત પાવન પુનીત પાપોને બાળવા વાળો નવ દર્શ કરાવવા વાળો આ શાંતિ ગીત પાવન પુનીત પાપોને વાળવા વાળો હરિદર્શ કરાવવા વાળો આ સુખ આપે આ દુઃખ કાપે આ સુખ આપે આ દુઃખ કાપે શ્રીમદ સૂદનની આરતી પાપીઓને પાપથી તારતી શ્રીમદ ભાગવત ભગવાનની આરતી પાપીઓને પાપથી તારતી આ મધુર બોલ જગફંદ ખોલ સન્માર્ગ બતાવા વાળો સદબુદ્ધિ આપવા વાળો આ મધુર બોલ જગફંદ ખોલ સન્માર્ગ બતાવા વાળો સદબુદ્ધિ આપવા વાળો શ્રી રામ છે આ ઘનશ્યામ છે આ શ્રી રામ છે આ ઘનશ્યામ છે આ પ્રભુની મહિમાની આરતી શ્યામરી જીવનના સારથી પાપીઓને પાપથી તારતી શ્રીમદ ભાગવત ભગવાનની આરતી પાપીઓને પાપથી તારતી પાપીઓને પાપથી તારતી પાપીઓને પાપથી તારતી કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરી સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય દ્વારિકાધીશ કી જય ડાકોરના ઠાકોરની જય જગન્નાથપુરી ધામ કી જય હનુમાનજી મહારાજ કી જય સનાતન ધર્મ કી જય अपने अपने मात पिता की जय ओम नमः पार्वती पतये हर हर महादेव हर। जो हमारा साउंड है वो दीदी जी का कर दीजिए, हमारा थोड़ा सा कम कर दीजिए ताकि सीटी ना बजे। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव। एकमात्र स्वामी सखा हमारे है सृष्टि सारी तेरे सहारे हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव। बोलो राधे 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 कृष्ण कृष्ण कृष्ण। बोलो राधे 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 कृष्ण कृष्ण कृष्ण। कृष्ण कृष्ण राधे 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 कृष्ण कृष्ण कृष्ण। कृष्ण कृष्ण राधे 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 कृष्ण कृष्ण कृष्ण। कृष्ण कृष्ण
राधे राधे कृष्ण 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 राधे 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 कृष्ण 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 राधे कृष्ण 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 राधे कृष्ण 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 हे गोविंद हे गोपाल हे गोविंद हे गोपाल हे गोविंद हे गोपाल हे गोविंद हे गोपाल हे गोविंद हे गोपाल। आइए गीत गोविंद की तरफ जाते हुए आपो सुर आपो સુર બરાબર જોઈ લો सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः व्यासं व्यासकरं वन्दे मुनिनारायणं स्वयं यतः प्राप्य कृपालोका मुक्ताः कलेग्रहात् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवी सरस्वती व्यासं ततो जयमुदीरये वासुदेव परा वेदा वासुदेव परा मखा वासुदेव परा योगा वासुदेव परा क्रिया वासुदेव परं ज्ञानं वासुदेव परं तपः वासुदेव परो धर्मो वासुदेव परा गतिः कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणत क्लेशनाशाय गोविन्दाय नमो नमः मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत् कृपा त्वमं वन्दे परमानन्दमाधवं कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियं कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे पृथासुतं जय जय श्री राधे रमणा जय जय नवल किशोर जय गोपी चित चोर प्रभु जय जय माखन चोर जय जय माखन चोर जय जय माखन चोर मनोजवं मारुतुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये
आइए हनुमंत विराजिए, कृपा करके आज बल बुद्धि मोहे दीजिए, मोहे हरहूँ कलेश विकार, मोहे हरहूँ कलेश विकार। સૌપ્રથમ ગીત ગોવિંદને આપણે ગ્રહણ કરીશું, ભગવાનને આનંદિત કરીશું, પ્રસન્ન કરીશું. આજે છઠ્ઠા દિવસની કથામાં આપણે પ્રવેશ કરી રહ્યા છીએ, ત્યારે પ્રભુના શરણે જતી વખતે શ્રિત કમલાકુચ મંડલ ધ્રિત કુંડલ કલિત લલિત વનમાલા જય જય દેવ હરે, जय जय देव हरे, દિન जय देव हरे, દિનમણિ મંડલ મંડન ભવ ખંડન મુનિ જન માનસ હંસ જય જય દેવ હરે, जय देव हरे, जय जय देव हरे, કાલીય વિષધર ગંજન જન રંજન યદુકુલ નલિન દિનેશ જય જય દેવ હરે, जय जय देव हरे, મધુમૂર નર કવિનાશન ગરુડાસન સુરકુલ કેલી નિદાન જય જય દેવ હરે, जय देव हरे, जय जय देव हरे, અમલ કમલ દલ લોચન ભવ મોચન ત્રિભુવન ભુવન નિધાન જય જય દેવ હરે, जय देव हरे, जय जय देव हरे, અભિનવ જલધર સુંદર ધ્રિત મંદર શ્રીમુખ ચંદ્ર ચકોર જય જય દેવ હરે, जय जय देव हरे, जय जय देव हरे, जनक सुताकृत भूषण जीत दूषण समर शमित दश कंठ जय जय देव हरे, जय देव हरे, जय जय देव हरे, तव चरणं प्रणतावयम् इति भावय कुरु कुशलं प्रणति
कृष्णचंद्र भगवान की जय, द्वारिकाधीश की जय, जगन्नाथपुरी धाम की जय, श्री रामचंद्र भगवान की जय, हनुमान जी महाराज की जय, सनातन धर्म की जय, अपने अपने माता पिता की जय। આપ સર્વે વૈષ્ણવોના હૃદયમાં બિરાજમાન એવા ગોવિંદના ચરણોમાં નમસ્કાર કરીને સ્વયં પ્રગટ એવા ભાગવતજીના ચરણોમાં વંદન કરીને જગન્નાથપુરી ધામમાં જગન્નાથજીના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરીને અને यहाँ विराजमान बाकी बिहारी लाल मेरे भगवान के चरणों में अपने आप को अर्पण करते हुए आज छठा दिवसनी कथा अने આપણે બધા ધન્ય ભાગ કે જગન્નાથજીમાં આપણે ભાગવતજીનું શ્રવણ કરી રહ્યા છીએ। એકવાર જોરદાર જયકાર મારે તમારા તરફથી જોઈશે, કારણ કે અત્યારે જે માનસી દીદીએ જયકાર કરાવ્યો ને હું વારે વારે તમને જયકાર કરાવીશ, કારણ કે આ ભૂમિ એવી પવિત્ર છે ને, અહીંયા સંતો મહંતોની આ રચકણમાં બેસીને આપણે જો ભાગવત સાંભળી રહ્યા હોય, શ્રવણ કરી રહ્યા હોય, પઠન કરી રહ્યા હોય ને, તો પછી અહીંયા જયકાર કરવાથી આપણો પણ જય થશે એવા પૂર્ણ વિશ્વાસ સાથે આપણે આજે ભાગવતજીમાં પ્રવેશ કરીશું। બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી, रामचंद्र भगवान की जय, जगन्नाथपुरी धाम की जय, द्वारिकाधीश की जय, सनातन धर्म की जय, अपने अपने मात पिता की जय। દર્શન કરજો। કથા છઠ્ઠા દિવસમાં પ્રવેશ માટે જઈ રહી છે। તમારા મનમાં અખંડ નામ સ્મરણ ચાલુ રાખજો, કારણ કે આ જે કરેલું છે ને એને તમે ઘરે જઈને તમે અનુભવ કરી શકશો કે આનું પરિણામ ફળ કેવું સુંદર આવે છે। ભાગવતજીના શ્રવણનું, નામ સ્મરણનું, ભજનનું। ભજન હંમેશા તારે, હા, ભજન હંમેશા તારે છે, એટલે જેવું આવડે એવું ભજન નામ લેતા રહેજો। અહીંયા નરસિંહ મહેતાની વાત લઈને હું આવી છું આજે। નરસિંહ મહેતા હતા જૂનાગઢમાં, આપણા બધાને ખબર છે, હા, અને હાથમાં કરતાલ લઈને મહારાજ નરસિંહ મહેતા નાગરીનાથની લાજને મર્યાદાને બાજુમાં મૂકીને બજાર વચ્ચે નાચતા અને એવું કહેવાતો કે હરિજનના ઘરે જઈને પણ એ ભજન કરતા, અને જેને હરિજન જ કહેવાય એનાથી નરસિંહ મહેતા દૂર કેવી રીતે રહે? હરિના જન એ હરિજન, અને એવી સમયે નાગરીનાથે એમને સમાજની બહાર મૂક્યા હતા, નાત બહાર મૂક્યા હતા, હા, અને એમ પણ સમાજને, દુનિયાને છે ને સારા વ્યક્તિઓ પચતા નથી, હા, અને એમાં એવું થાય પછી ધીરે ધીરે કે સારા વ્યક્તિ હોય ને એ ધીરે ધીરે કંટાળીને પછી પોતાની સારપને છે ને બાજુ પર મૂકતા જાય, હા, જ્યારે સમાજમાંથી એવું વર્તન સામે આવ્યા કરે ને વારે વારે થોડા થોડા સમયે, ત્યારે માણસ બધી બાજુથી ગુંગળાઈને ત્યારે સારી વ્યક્તિઓ પોતાની સજ્જનતાને છોડી દે, પણ એમાં જેને પર પ્રભુની કૃપા હોય ને, મારા વાલાની કૃપા હોય ને, મારા મુરલીવાળાની કૃપા હોય ને, એ વ્યક્તિ એ રસ્તા પર દ્રઢ મને પૂરા નિશ્ચય સાથે આગળ વધે કે મારે દુનિયા સાથે શું લેવા દેવા, મારે તો ભાગવત કરવી છે, મારા ભગવાનને સંભળાવી છે, હા, પછી દુનિયાને જે વિચારવું હોય તે વિચારે। આમ જે સજ્જન હોય ને એના પર ભગવાનના 2 હાથે નહીં 1000 હાથે કૃપા હોય ને એ વ્યક્તિ આ સમાજની વચ્ચે ટકી રહે આવી રીતે, બાકી જેવા તેવાનું આ કામ નથી। શું કયું કામ? ભજન કરવું, ભાગવત કરવું, અને પાછા સજ્જન બનીને રહેવું, હા, ભગવાનના બનીને રહેવું। આવો અહીંયા નરસિંહ મહેતાના દર્શન કરીએ। નરસિંહ મહેતા નાગરીનાથમાં ભજન કરતા જાય છે, જૂનાગઢની બજારોમાં ભજન કર્યા કરે છે। પોતે ઘરેથી નીકળ્યા હોય ને તો મહેતીને કહીને નીકળ્યા હોય કે આવું છું, થોડી વારમાં કંઈક ઘરમાં જે પ્રસાદી ખૂટતી હોય તે લઈને આવું છું, અને પછી એમને યાદ જ ન હોય કે ઘરમાં મહેતી ભૂખ્યા બેઠા છે, હા,
અને આમ દિવસો ને રાતો વીતી રહ્યા છે ને એવા વખતે કહેવાય કે નરસિંહ મહેતા કેદારો ગાતા ને ત્યારે ભગવાન હાજર થતા. આવી રીતે બંધનમાં હતા ભગવાન. કેદારો ગાતા એટલે ભગવાને આવવું પડતું. અને નરસિંહ મહેતા એવા હતા કે ભગવાનને એ બોલાવતા નહોતા. ઝટ કરીને પોતાની તકલીફોમાં ભગવાનને એમ નહોતા કહેતા કે તમે આવો ને મારી તકલીફ દૂર કરો. હા, આપણાને ખબર હોય ને કે આપણા એક વ્યક્તિ સમાજના એવા છે કે જે આપણાને કહીશું એટલે મદદ કરશે તો આપણે તરત એની મદદ લેવા માટે આમ તત્કાળ ઊભા થઈ જઈએ. પણ નરસિંહ મહેતા એવા હતા કે કેદારો વારે વારે નહોતા ગાતા કે મારા ભગવાનને વૈકુંઠમાંથી આવવું પડે ને દુઃખી થવું પડે, હેરાન થવું પડે, તસદી લેવી પડે. એવી રીતે નરસિંહ મહેતા કેદારો ગાતા. કોઈ વાર કે જ્યારે એમની લજ્જા, એમની મર્યાદા જ્યારે નાક સુધી પાણી આવતું ને ત્યારે કેદારો ગાતા ને ત્યારે ભગવાન આવતા. એવા વખતે બન્યું છે એવું કે જ્યારે રોજ ભગવાનના દર્શન કરવાના થતા, રાત્રે ભજન થતા અને એવા વખતે નાગરીનાથ એમ કહેતી કે નરસૈયા કેદારો ગા. અને ભગવાનને નરસિંહ મહેતા હાર ચડાવતા મૂર્તિ ઉપર અને એ પછી કેદારો ગાવા બેસતા. અને પછી બનતું એવું કે ભગવાન કેદારો સાંભળતા એટલા તલ્લીન થતા ને કે એમના શરીર પરથી હાર પહેરેલો હોય ને એ નીચે પડી જતો. આવું ઘણી વાર થતું. પણ દુર્જન હોય ને એ દુર્જનને સજ્જનતા ફાવે નહીં, પચે નહીં ભજન. હા, દેખાડો કરે ભજનમાં જવાનો, ભાગવતમાં જવાનો, પણ એને ભાગવત પચે નહીં. હા, અને આમ જો તમને એક વાત કહું, હું જે લાઈન દોરી પર ગઈ છું ને એ લાઈન દોરી કદાચ એકાદ વ્યક્તિને ખબર પડશે કે હું શું કહી રહી છું. એટલે કહેવાય છે કે કવિ સાથે, ડૉક્ટર સાથે, વૈદ સાથે, વકીલ સાથે અને પોલીસવાળા સાથે દુશ્મની સારી નહીં. કવિ સાથે, વૈદ સાથે, ડૉક્ટર સાથે, વકીલ સાથે અને પોલીસવાળા સાથે દુશ્મની સારી નહીં. આવું લોકોએ ગુણીજનોએ મારા ગુણીજનો દ્વારા મેં સાંભળ્યું છે. ને હું આમાં એક વધારો એટલો કરું છું કે એમની દોસ્તી પણ સારી નહીં. આ વકીલ, આ પોલીસવાળાની દોસ્તી પણ સારી નહીં. જ્યારે કે મારો તો આખો પરિવાર કચ્છ સુધી પોલીસમાં છે મારા પિયર તરફથી. હા, પણ હું એમ કહું છું કે આમની દોસ્તી પણ નહીં સારી, આમની દુશ્મની પણ નહીં સારી. કેમ? કવિ હોય ને એની સાથે તમે દોસ્તી કરી હોય અને તમારે બધા રાજ જાણી લે ને અને પછી જો કોઈ દિવસ તમારી સાથે થોડું ઘણું બગડી ગયું ને તો એ કવિ શું કરે ખબર છે? જાહેરમાં તમારા ઉપર કવિતા બનાવીને જાહેરમાં ગાય. તમને એવા ઘા આપે ને, મારે નહીં, શબ્દોના બાણ એવા ચલાવે કે તમારે ત્યાં આગળ નમી જવું પડે, ચૂપ થઈ જવું પડે. આ કવિની દુશ્મની નહીં સારી. હા, વૈદની દુશ્મની એમ નહીં સારી કે જો કદાચ તમારી દુશ્મની થઈ ગઈ ને તો ઘણા વર્ષોની દોસ્તી હોય ને એક પડીકી એવી આપી દે ને કે તમે ભાગતા થઈ જાઓ. હા, એટલે એમની દુશ્મની નહીં સારી. અને બાકીના બધાની દુશ્મની તો આપણે જાણીએ જ છે કે નથી સારી. એટલે અહીંયા ભાગવતથી એમનો આપણે ઉચ્ચારણ નથી કરતા એ બધી વાતનો. હા, અને એમ કહેવાય કે જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, જ્યાં ના પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી, અને જ્યાં ન પહોંચે અનુભવી ત્યાં કોણ પહોંચે ખબર છે? આ મારું ઉમેરેલું છે. અમારા પરિવારમાં આ વાત કથામાં રોજ કહેવાતી આવી છે એટલે હું તમને સમજાવી રહી છું. જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, જ્યાં ના પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી, અને જ્યાં ના પહોંચે અનુભવી ને ત્યાં પહોંચે ઘરમાં આવેલી નવી. હા, તમે સ્વીકાર કરતા હોય તો તાળીનો તમારે હા ધ્વનિ. અને આવું આપણે આમ છે ને એકાદ તાળી એક વ્યક્તિને પાડવાનું મન થાય ને તો પાડી લેવી. એવું નહીં વિચારવાનું કે પડોશણે તાળી નથી પાડી, આ લોકો નથી પાડતા તો હું. તમને ઈચ્છા થાય ને તમારે ઊભા થઈને નાચી લેવું ભજનમાં. તમને ઈચ્છા થાય ને તાળી પાડવી છે, જયકાર કરવો છે, કરી લેવો. હા, કારણ તમારા ભાગ્યનું તમને મળવાનું છે. બીજા જે કરે એ કરવા દો, આપણે આપણું કરો. હા, અને આપણે આપણું સારું જ કરો. અહીંયા આવો કેદાર રાગ ગાઈ રહ્યા છે ને પ્રભુના શ્રૃંગાર કરતી વખતે હાર ચડાવે છે ને હાર ભગવાન એવા નૃત્ય કરે છે ઊભા થઈને રાગ સાંભળતા વખતે કે એમનો હાર પડી જાય છે. અને ઘણી વાર તો એવું બને છે કે નરસિંહ મહેતાને ભગવાન પોતે જ હાર પહેરાવી જાય છે આવીને. આ જ્યારે હાર પહેરાવાય છે ને ત્યારે નાગરીનાથ છે ને એમાંથી અમુક દુષ્ટ લોકો છે ને એ એવું કહે છે કે આ તો નરસિંહ મહેતા છે ને હાર એવો ઢીલો પહેરાવે છે, દોરીની ગાંઠ જ એવી મારે છે કે થોડો વખત થાય ને હાર છૂટી જાય એની જાતે. નરસિંહ મહેતા પોતે જાણી જોઈને જ આવી રીતે હાર પહેરાવે છે કે હાર તૂટીને નીચે પડે. હા, આમ જ્યારે આવી વાત કરવામાં આવી છે ને ત્યારે થોડો સમય આવી રીતે વાત ચાલી રહી છે ને એક દિવસ એવું બન્યું છે કે નરસિંહ મહેતાને પોતાના
જે સામાજિક જીવનમાં તકલીફ આવી છે એના કારણે આ કેદાર રાગને એક શેઠને ત્યાં ગીરવી મૂકવો પડ્યો છે. કેદાર રાગ ગીરવી મૂકવામાં આવ્યો છે અને એવું કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી હું આને ગીરવીમાંથી મારા પૈસા વ્યાજ સાથે આપીને છોડાવું નહીં ને ત્યાં સુધી હું કેદારો નહીં ગાઉં. કારણ કે એમની પાસે આ જે સંપત્તિ હતી ને એમાં આ જ હતું, ભજન ને જાંજ ને કરતાલ મંજીરા. હા, નરસિંહ મહેતા પાસે સંપત્તિમાં હાથ પગને હૈયું, એના સિવાય કંઈ હતું નહીં. એટલે નરસિંહ મહેતાએ પોતાનો કેદારો છે ને એ ગીરવી મૂક્યો શેઠની પાસે જુનાગઢમાં પેઢીમાં અને કીધું કે પ્રભુ જ્યાં સુધી હું છે ને આ છોડાવી નહીં જાઉં ને પૈસા આપીને વ્યાજ સાથે ત્યાં સુધી હું કેદારો પાછો ગાઈશ નહીં. બન્યું એવું કે દુષ્ટજનોએ કીધું કે ભાઈ તું તારે એક દિવસ કેદારો એવો ગા કે અમે હાર પહેરાવીએ ભગવાનને, ભગવાનના શ્રૃંગાર અમે કરીએ અને તું કેદારો ગાય અને પછી હાર છૂટી જાય, તું ભજન ગાય અને હાર છૂટી જાય. હા, આમ નરસિંહ મહેતાની પરીક્ષાનો સમય આવ્યો છે. દર્શન કરજો કે નરસિંહ મહેતાએ મનમાં વિચાર કર્યો છે કે પ્રભુ કેદાર રાગ તો ગીરવી મૂક્યો છે, મારાથી ગવાશે નહીં ને નહીં ગાવ તો તમે આવશો નહીં. પ્રભુ આજે મારી લાજ રાખજો મારા વાલા, તારા ભગતની લાજનો આજે સમય છે. હા, મારી જશે ને તો તારી આવી જશે. હા, મારે તો શું છે, હાથમાં મંજીરા ને કરતાલ અને મોઢામાં તારું નામ છે, મારી છે શું હેસિયત શું. આમ નરસિંહ મહેતાએ ભજનની શરૂઆત કરી છે, ભજન ગાયા છે અને અડધી રાત થઈ છે ત્યાં સુધી પેલો હાર નથી છૂટ્યો. કારણ કે કેદારો નથી ગવાયો નરસિંહ મહેતાથી, ગીરવી મુકાયેલો છે. અને આમ ધીરે ધીરે જ્યાં ભજનની અડધી રાત માઝમ રાતમાં આમ સમો બંધાયો છે ને એવા સમામાં નરસિંહ મહેતાની આંખમાંથી દડ દડ આંસુ ભજન ગાતા ગાતા ઉતર્યા છે અને એ આંસુ વૈકુંઠમાં બેઠેલા નારાયણના ચરણોમાં પડ્યા છે. અને એ ચરણોમાં ગરમ ગરમ આંસુ પડ્યા છે ને એટલે મારા ભગવાનને વિચાર આવ્યો છે કે નરસિંહ મહેતા મને બોલાવી રહ્યો છે, પણ કેદારો ના ગાય ત્યાં સુધી કેવી રીતે જાઓ. હા, નરસિંહ મહેતાએ વળીને ભગવાનની સામે મૂર્તિની સામે નજર કરી છે ને કીધું છે પ્રભુ આજે મારી જશે ને તો તારી જશે. હા, અને આમાં મારા પરિવારમાંથી એક લખાયેલું ભજન છે, તમને બે લીટી સંભળાવું કે લોકો કહે કે જોયો જોયો હવે તારો નારેશ્વરનો નાથ, લોકો કહે કે જોયો જોયો હવે તારો જગન્નાથનો નાથ, દિન બાળકને દુઃખમાં દીઠો તોય ન ઝાલ્યો હાથ, લોકો એમ મેણા દેશે વાલા મુજથી કેમ સેવાશે. હા, શ્રદ્ધાના જોરે કહું છું કે કૃષ્ણ રાખશે મારી લાજ. હા, આવી રીતે જ્યારે નરસિંહ મહેતાએ અરજી કરી છે ત્યારે ભગવાન ગરુડ પર બિરાજમાન થઈને જુનાગઢમાં આવ્યા છે અને જુનાગઢમાં આવીને પેલા શેઠની પેઢી પર ગયા છે. પોતે નરસિંહ મહેતા બનીને ગયા છે. નરસિંહ મહેતા જેમ જ પોતે તૈયાર થઈને ગયા છે, હાથમાં કરતાલ લઈને ગયા છે અને જઈને પેલા શેઠજીને ગાદી પર જઈને કીધું છે ભાઈ જય જય શ્રી કૃષ્ણ, નારાયણ નારાયણ. અને તરત જ પેલા શેઠજીએ વિચાર કર્યો કે કામ બોલો. કારણ કે બધાને ખબર હતી કે નરસિંહ મહેતા આવે તો લગભગ પૈસાની તકલીફમાં જ આવે. હા, એટલે પેલા શેઠજીએ પૂછ્યું ત્યારે ભગવાન જે નરસિંહ મહેતાના સ્વરૂપે આવ્યા હતા ને એમણે એવું કીધું કે પ્રભુ મારો કેદારો છોડાવવા આવ્યો છું. હા, અને એ કેદારો છોડાવવા માટે આ લો તમારા રોકડા ગણી લો અને મને મારો કેદારો પાછો આપો. અને આમ ભગવાને રૂપિયા વ્યાજ સાથે પેલા શેઠને આપ્યા છે નરસિંહ મહેતા રૂપે. અને પેલો કેદારાની જે રસીદ બનાવી હતી ને ગીરવેની એમાં એની સહી લઈ લીધી છે કે તમારા પૈસા મને પૂરા મળ્યા છે અને કેદારો હવે છૂટો છે, તમે ગાઈ શકો છો. આમ ભગવાને પોતે કેદારો જઈને જુનાગઢમાં પોતે નરસિંહ મહેતાના સ્વરૂપે છોડાવ્યો છે. અરે આ કળિયુગમાં નરસિંહ મહેતા થઈ ગયો છે, સતયુગમાં નહીં, હજુ થોડા સમય પહેલા થઈ ગયો છે. જો નરસિંહ મહેતા પૃથ્વી પર આવી રીતે ભગવાનને બોલાવી શકતા હોય તો આપણે જગન્નાથમાં બેસીને શું ન કરી શકીએ. હા, અહીંયા ભગવાન એ રસીદ લઈને ગયા છે મંદિર તરફ જ્યાં નરસિંહ મહેતા બેઠા બેઠા ભજન ગાઈ રહ્યા છે અને એવા એક વ્યક્તિના હાથમાં આ રસીદ આપીને એ રસીદ છે ને નરસિંહ મહેતાના ખોળામાં ફેંકી દીધી છે. હા, અને આમ જે ભગત છે ને એ ભજનમાં તલ્લીને થઈ ગયો છે, રડી રહ્યો છે ને ગાઈ રહ્યો છે, રડી રહ્યો છે ને ગાઈ રહ્યો છે. ને એવા સમયે એની નજર પોતાના ખોળામાં પડેલી પેલી રસીદ પર પડી. શેઠે લખીને આપ્યું હતું કે આજથી તારો કેદારો છૂટો થયો છે, તારા જે રોકડા લીધા હતા ને મેં વ્યાજ સહિત મને મળી ગયા છે. આ સહી કરેલી રસીદ જોઈને એટલે નરસિંહ મહેતાને ખબર પડી ગઈ આ તો મારો વાલો કરી શકે, એના સિવાય કોણ હોય. હા, મારો વાલાએ આજે કેદારો છોડ્યો છે. અને તરત જ નરસિંહ મહેતાએ કેદાર રાગ છેડ્યો છે. શું દર્શન દ્યો ઘનશ્યામ
નાથ મોરી અખિયા પ્યાસી રે દર્શન દ્યો ઘનશ્યામ નાથ મોરે અખિયા પ્યાસી રે દર્શન દો ઘનશ્યામ નાથ મોરી અખિયા પ્યાસી રે દર્શન દો ઘનશ્યામ નાથ મોરે અખિયા પ્યાસી રે કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. આइए દર્શન કીજીએ કેદારો જ્યાં છેડાયો છે ને ત્યાં નરસિંહ મહેતા ઊભા થઈને નાચવા લાગ્યા છે. આંખમાં અશ્રુ છે અને હાથમાં કરતાલ છે. એવા નરસિંહ મહેતા નાચી રહ્યા છે ને એવા સમયે ભગવાન પણ ઊભા થયા છે અને પોતે નરસિંહ મહેતાની સાથે અદ્રશ્ય રીતે નાચી રહ્યા છે. નરસિંહ મહેતાને ખબર છે કે મારા પ્રભુ નાચી રહ્યા છે, બાકી નાગરીનાથને ભગવાનના દર્શન થયા નથી. અને આ જ્યાં ભગવાન નાચી રહ્યા છે ને ત્યારે આજે ભગવાને પોતાના હાથે સ્વયં પોતાના ગળામાંથી હાર કાઢીને નરસિંહ મહેતાના ગળામાં પહેરાવ્યો છે. અને આ રીતે નાગરીનાથની વચ્ચે સભાની વચ્ચે નરસિંહ મહેતાની રાજ રાખી છે. અને એ જ રીતે હું શરણે જઈને મારા ગોવિંદને કહું છું કે પ્રભુ, મારી કોઈ હેસિયત નથી કે હું અહીંયા બેસી શકું, પણ તારા ભરોસે, તારા નામના ભરોસે હું બેઠી છું. મારી લાજ પણ નરસિંહ મહેતા જેવી રાખી લેજે. હું એના ચરણોની ધૂલી બરાબર નથી પ્રભુ, પણ મને તારું બાળક જાણીને મારી તોતડી વાણીને તું સ્વીકાર કરજે. અને આ રીતે આપણે આજે 6ઠ્ઠા દિવસની કથામાં પ્રવેશ કરીએ છીએ. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય. દ્વારિકાધીશ કી જય. રામચંદ્ર ભગવાન કી જય. જગન્નાથપુરી ધામ કી જય. ડાકોરના ઠાકોરની જય. સનાતન ધર્મ કી કી જય. अपने अपने मात પિતા पिता કી જય. અહીંયા આપણે કાલે દર્શન કર્યા કે ગોવર્ધન મહારાજને ભગવાને પોતાની ટચલી આંગળી પર બિરાજમાન કરીને ઉપાડ્યો છે, ધારણ કર્યો છે. 7 દિવસ ને 7 રાત્રિ ભગવાને ગોવર્ધન મહારાજને ધારણ કર્યા છે. અહીંયા કીધું છે કે ભગવાન 7 વર્ષના છે. એક દિવસના 8 પ્રહર એટલે 7 × 8 = 56. એટલે આપણે 56 ભોગ ભગવાનને ધરાવીએ છીએ. કેમ કે મારો વાલો છે ને એ નાનો બાળક છે, 7 વર્ષનું. આપણું નાનું બાળક હોય ને 7 વર્ષનું, તો જોજો કેટલું નાનું હોય છે. અને વિચાર કરો કે 7 વર્ષના બાળકે આ ગિરિવરને 84 કોષના પર્વતને ધારણ કર્યો છે. હા, અને એટલે એ ભૂખ્યો છે 7 દિવસ ને 7 રાત્રિથી. એટલે ભગવાનને આ ગોકુળવાસીઓએ, વૃંદાવનવાસીઓએ, ગોપ બાળોએ, ગોવાળોએ, ગોપીઓએ ભેગા થઈને 56 ભોગનો પ્રસાદ આરોગવા માટે મૂક્યો છે. અને મારો આ લાલો છે ને એ રશિયો છે, એને આવા બધા ભોગ ખાવાનો બહુ આનંદ થાય. એટલે સવારે છે ને બાલ ભોગ જમે, બપોરે રાજભોગ જમે, સાંજે સકડી ભોગ જમે. હા, અને બધાને જમાડે, જેટલા વૈષ્ણવ હોય ને એને જમાડે પણ. અહીંયા બન્યું છે કે